હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢોકળીનું શાક, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, તેને એક વાસણમાં કાઢી લઈએ. ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને તેનું એક બેટર બનાવી લઈએ. તો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા બેટરમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા ન રહે. તો આ રીતનું એક સ્મૂથ બેટર બનાવી લઈશું. અહીંયા મેં કઢાઈ ગરમ કરવા રાખી હતી, તો આપણે તેમાં બેટર એડ કરી દઈશું અને એને સતત ચલાવતા રહેવાનું છે, જેથી કરીને કોઈ પણ જાતના ગાંઠા ના રહે. અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો આ રીતનું આપણું ઢોકળી માટેનું બેટર રેડી થઈ ગયું છે. તો હવે મેં થાળીને તેલથી ગ્રીસ કરી લીધી હતી, તેમાં આપણે આ એડ કરી દઈશું. હવે તાવીથાની મદદથી આપણે તેને સ્પ્રેડ કરી લઈએ. આપણે થાળીમાં આપણે બેટર સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ. તો અહીંયા મેં 8 થી 10 લસણની કળી લીધી, તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને થોડું મીઠું એડ કરી દીધું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈએ. તો આ રીતની આપણી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા મેં તપેલી ગરમ કરવા રાખેલી હતી, તેમાં તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી દઈશું. જીરું કકડે એટલે તેમાં થોડી હિંગ એડ કરી દઈશું અને 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં આપણે લસણની ચટણી બનાવેલી હતી તે એડ કરીને મિક્સ કરી લઈશું. લસણ આપણું સારી રીતે સતળાઈ ગયું છે. તો હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો ડુંગળી આપણી સારી રીતે મિક્સ સતળાઈ રહી છે ત્યાં સુધી આપણે છાશ બનાવી લઈએ. તો અહીંયા મેં છાશની અંદર 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લીધું છે. ચણાનો લોટ છાશમાં એડ કરવાથી આપણી છાશ કઢાઈમાં નાખ્યા બાદ ફાટતી નથી. અને હવે આપણું ઢોકળી પણ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને કાપા કરી લઈશું. તો આ રીતની પતલી એવી ઢોકળી બનીને રેડી કરી લેવાની છે. હવે આપણી ડુંગળી પણ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં મસાલા એડ કરીએ. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. મીઠું આપણે લસણની ચટણીમાં પણ એડ કરેલું છે, તો ધ્યાનથી એડ કરવાનું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે જે છાશ બનાવેલી હતી તે એડ કરીશું અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે છાશમાં આપણે એક ઉકાળો આવવા દઈશું. તો છાશ આપણી સારી રીતે ઉકળી ગઈ છે. હવે આપણે તેમાં આપણી બનાવેલી ઢોકળી એડ કરી દઈએ. બધી ઢોકળી એડ થઈ ગઈ છે. તો હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું એકવાર. હવે તેને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે આપણે કૂક થવા દઈએ. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણી ઢોકળી પણ સારી રીતે તેમાં મિક્સ થઈ ગઈ ને કૂક થઈ ગઈ છે. હવે આપણે તેમાં ક્રશ કરેલી કસૂરી મેથી એડ કરી દઈએ. કસૂરી મેથીનો સ્વાદ શાકમાં ખૂબ જ સારો આવે છે. હવે બરાબર મિક્સ કરી લઈશું અને ફરીથી 2 મિનિટ માટે તેને કૂક થવા દઈએ. હવે તેમાં આપણે થોડા દાણા એડ કરી દઈશું. તો આપણું ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આ ઢોકળીના શાકને તમે રોટલી, પરોઠા
કે નાન ગમે એની સાથે તમે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરીને જણાવજો.